સાથી મિત્રોને વિજય રાઠોડના વંદન અને સત્સંગ નમન કરું છું. કંઈક કહીએ અને લાગી આવે એનું નામ બાળપણ, અને ઘણું બધું લાગી આવે અને છતાંય કંઈ કહી ના શકે એનું નામ ઘડપણ. આવા જ એક બાળપણનો એક પરિચય કરાવવો છે. અને એક બા છે જેમના એક મારા સાથી મિત્રના પરિચયથી આજે અમે એક બાને અને બાના પૌત્રને મળવા માટે આવેલા છીએ. તો હું તમને થોડોક એ બા વિશે માહિતગાર કરવા માંગુ છું. બની શકે તો આવનારા સમયમાં આપણાથી શક્ય થાય એટલી બધા મારા સાથી મિત્રોને પણ હું અરજી કરું છું કે બાને આપણે જો શક્ય થશે તો આપણાથી શક્ય એટલી મદદ કરશું. આવો જરા બાનો આપણે પરિચય કરીએ. મારા સાથી મિત્ર હતા કુણાલ પટેલ. એમના પરિચયથી જ બાને આપણે અત્યારે મળવા માટે આવેલા છીએ. કુણાલભાઈ, તમારો આભાર. તમારા થકી બાને આજે અને એમના પૌત્રને આજે આપણે મળીશું. જયશ્રીબેન, નમસ્તે. નમસ્તે. અમે સુરતથી અહીંયા જ રહીએ છીએ. હું રહું છું ડિંડોલી. કુણાલભાઈ મારા મિત્ર હતા એટલે એમનાથી તમારો પરિચય થયેલો. જયશ્રીબેનને છેલ્લા 5 વર્ષ પહેલા એમના બાબાને કંઈક પગમાં તકલીફ થયેલી. પગમાં શું થયેલું બાબાને? પાણી ભરાતું હતું અને તાવ જ ઉતરતો નતો. એ પછી અમે હોસ્પિટલમાં એડમિટ કર્યો સિવિલમાં, અને 2 મહિના ત્યાં હોસ્પિટલમાં રાખ્યો, દવા કરાવી, પણ એનું કોઈ રિઝલ્ટ આવ્યું નહીં. પછી એ 22 દિવસ ઘરે રહી, દવા હોસ્પિટલથી ઘરે 22 દિવસ રહ્યો અને પછી એક્સપાયર થઈ ગયો. લગભગ 5 વર્ષ પહેલાની આ વાત છે. તમારા બાબાનું નામ જિગ્નેશભાઈ? જિગ્નેશ. સાચું નામ એનું ગૌરવ. ગૌરવ. અમે જીગુ કહેતા હતા. બરાબર. જીગરનો બાબો છે માનવ. જિગ્નેશભાઈનો બાબો છે, માનવ નામ છે. માનવ ધોરણ 4 ધોરણમાં ભણે છે અને સરકારી સ્કૂલમાં ભણે છે. બહુ હોશિયાર છે અને સરકારી સ્કૂલમાં અહીંયા નજીકની સરકારી સ્કૂલમાં ભણે છે. બા, તમારું ઘણા બધા તમને અહીંયા મદદરૂપ તો થાય જ છે, પણ તમે મારા મિત્રોને બી તમે વાત કરેલી ઘૂંટણમાં તમે ઓપરેશન કરાવેલું લગભગ 3 વર્ષ પહેલા. બરાબર. બીજા ઘૂંટણમાં અત્યારે તમને હાલ તકલીફ છે. જયશ્રીબેન, અમે આશા રાખીએ કે અમારા જેટલા પણ સાથી મિત્રો છે એમના થકી જો શક્ય થશે તો આપણે ડૉક્ટરની સલાહ સૂચન પ્રમાણે તમારા બીજા ઘૂંટણનું ઓપરેશન બી જેમ બને એમ જલ્દીથી આપણે કરાવવાનો પ્રયત્ન કરશું. બરાબર. અને બાના એમનો બાબો ઓફ થઈ ગયો લગભગ 5 વર્ષ થયા. એના એક જ વર્ષમાં એમના જે સાથી હતા, જીવન સાથી, એમનું પણ આ દુનિયા છોડીને ગયેલા. બા, એમનું તમારો બાબો ગયો એના એક જ વર્ષ પછી એટલે બાની ઉપર કહીએ તો બહુ મોટો પહાડ તૂટી પડેલો, અને હજી પણ બા ચાલી શકતા નથી. એટલે ઘરનું કામકાજ એમની રીતે જેટલું થાય એટલું કરતા હોય છે. એટલે આપણે આશા રાખીએ કે ઉપરવાળાની કૃપાથી બાને જલ્દી પગ સારો થઈ જાય તો એ એમનું પોતાનું જીવન જે છે એમનું સારી રીતે પસાર કરે, અને માનવ પણ ધીમે ધીમે મોટો થાય, અને આપણી સાથે કાયમ બા અને માનવ જોડાયેલા રહેશે, અને આપણે શક્ય એટલા પ્રયત્ન કરશું. બરાબર છે.